આજે ગુજરાતની 8,000થી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવા જઈ રહી છે। 751 ગ્રામ પંચાયતો સમરસ છે, જ્યારે 3,656 ગ્રામ પંચાયતોના સરપંચ અને આ સિવાય 16,224 બેઠકો પર મતદાન થશે। 81 લાખ મતદારો મતદાન કરશે, જ્યારે વહેલી સવારથી જ મતદારો મતદાન કરવા મતદાન મથક પર પહોંચી રહ્યા છે। ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે ગયા મહિને જાહેર કરેલી 8,000થી વધુ ગ્રામ પંચાયતો માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો હતો। તે પૈકી કડી અને વિસાવદર બેઠક હેઠળ આવતી ગ્રામ પંચાયતની ચૂંટણી મોકૂફ કરાતા આખરે 4,564 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી યોજાવાની હતી। સમરસ પંચાયતોને બાદ કરતા બાકીની 3,813 પંચાયતોમાંથી 271 પંચાયતોમાં આંશિક સમરસ ઉમેદવારોની પસંદગી થઈ હતી, જ્યારે કેટલીક બેઠકો પર ઉમેદવારોના અભાવને કારણે ચૂંટણી યોજાશે નહીં। આ ઉપરાંત 3,524 ગ્રામ પંચાયતો માટે પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ તેમાંથી માત્ર 353 પંચાયતોમાં ચૂંટણી થશે, કારણ કે 3,171 પંચાયતોની બેઠકો બિનહરીફ પરિણામો અથવા નામાંકન ન ભરવાને કારણે ખાલી છે। સામાન્ય મધ્ય સત્ર અને પેટા ચૂંટણી હેઠળ ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટે 3,656 અને ગ્રામ સભાના 16,224 સભ્યની બેઠકો માટે મતદાન થશે।